નમસ્કાર, સીએનવીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. આજે આપણે મની મેનેજરમાં વાત કરીશું હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે. શું છે મહત્ત્વ, હેલ્થ કવર કેટલું લેવું જોઈએ અને હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે શું ધ્યાનમાં પણ રાખવાનું રહેશે. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણની સાથે સાથે સુરક્ષાને પણ એટલું જ મહત્ત્વ આપતા હોઈએ છીએ, મે બી થોડું વધારે આપણે આપતા હોઈએ છીએ. અને તેમાંય હેલ્થ ઇન્સ્યોરન્સ આપણા રોકાણને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સના મહત્ત્વ અંગે આજે આપણે વાત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલજી, ઘણું સ્વાગત છે આપનું. અને આજનું જે ટૉપિક છે એ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ, કારણ કે આપણે જોયું છે કે બધા જ લોકો પોતાના ઇન્વેસ્ટમેન્ટમાં એટલા બધા બિઝી થઈ જતા હોય છે કે પોતાના માટે પોતાની જાતને સિક્યોર કરવા માટેના કામો કરવાના ભૂલી જતા હોય છે. અને એમાંનું એક છે ઇન્સ્યોરન્સ. હવે આપણે ભારતમાં જોયું છે કે ઇન્સ્યોરન્સ કવર ખૂબ જ લેસ પ્રમાણમાં લઈ રહ્યું છે. ઓનલી 3 to 5% લોકોનું જ ઇન્સ્યોરન્સ કવર છે, વિચ ઇઝ ઘણું ઓછું કહેવાય આપણે જે રીતનું પોપ્યુલેશન છે એ પ્રમાણે. પણ અત્યારે જ્યારે પેન્ડેમિક આવીને ગયું, આઈ થિંક એનાથી એક આંખ તો ઉઘડી છે, પણ એ આંખ કેટલી વખત ખુલ્લી રહેશે આપણને ખબર નથી હોતી. કારણ કે જ્યારે બી જ્યારે એપિસોડ્સ આવતા હોય છે એ લોકો બધા ભૂલવાની કોશિશ કરતા હોય છે કે ભાઈ આ વર્ષ અમારા માટે આવ્યું જ નહોતું. પણ એના માટે જે ઇન્સ્યોરન્સ પર સે એક જાગૃતિ લાવવી ઘણી જ જરૂરી છે. તમારું ઇન્સ્યોરન્સ પર સે પહેલાં તો શું મંતવ્ય છે? તમારો ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન, મને શોમાં બોલાવવા માટે. અને આજે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. અને તમે જેવી રીતે કીધું કે ઇન્સ્યોરન્સ એટલે આપણે એમ કહીએ છીએ કે રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્સ્યોરન્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા ઓવરઓલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે. અને જ્યારે આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ છીએ ત્યારે આપણે હંમેશા લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, આ બે પાસાઓ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં હંમેશા આપણે હું તો એવું પણ કહું છું પ્રીતિબેન કે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટને ચાલુ કરવા પહેલા તમે આ જે બે પાસાઓ છે, એક તો લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, આ બંનેને સૌથી પહેલા ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, પ્રાધાન્ય આપવું જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ. અને એમાં હેલ્થ ઇન્સ્યોરન્સની જ્યારે પણ વાત કરીએ ને પ્રીતિબેન, ત્યારે હવે આજનો સમય આપણે જોઈએ, કારણ કે મેડિકલ કોસ્ટ એટલે મેડિકલ બિલ્સ, મેડિકલ કોસ્ટ અને જે પણ બીમારીઓ, નવી નવી બીમારીઓ આવી રહી છે, મેડિકલ કોસ્ટ વધી રહી છે. અને એ બધામાં ક્યાંક ને ક્યાંક જે ઇન્સ્યોરન્સ જે છે, જ્યારે આપણને એમ કહીએ કે જ્યારે આપણી પાસે એડિક્વેટ એટલે જેટલું પૂરતું હોવું જોઈએ એવું પૂરતું જેટલું હેલ્થ ઇન્સ્યોરન્સ આપણી પાસે નથી હોતું, તો આપણે હંમેશા શું કરીએ છીએ કે આપણે પહેલા આપણું સેવિંગ્સ છે કે પછી ઇન્વેસ્ટમેન્ટ છે એના ઉપર ધ્યાન રાખીએ છીએ. અને સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું કામ છે કે આપણા જે ઓવરઓલ બીજા જે આપણા ગોલ્સ હોવા જોઈએ એના ઉપર કામ લાગે એ પ્રમાણે હોવું જોઈએ. અને આપણું હેલ્થ ઇન્સ્યોરન્સ થોડું હોતું નથી, મેડિકલ ખર્ચો બહુ મોટો આવે છે. એના કારણે આપણે આપણું સેવિંગ્સની જે બધી બચત કરેલી હોય છે એ આપણી ઓછી પડી જાય છે. તો એના માટે હેલ્થ ઇન્સ્યોરન્સ આજના સમય માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. નો ડાઉટ અવેરનેસ ધીરે ધીરે આવી રહી છે, પણ એ અવેરનેસ હજી પણ બહુ જ ઓછી છે. જેટલું આપણું પોપ્યુલેશન છે, જે પ્રમાણે લોકો જીવી રહ્યા છે એ હિસાબથી તો બહુ જ ઓછું છે. તો મને લાગે છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ, તમે જે પૂછ્યું કે હેલ્થ ઇન્સ્યોરન્સની ઇમ્પોર્ટન્સ છે, ડેફિનેટલી છે અને હોવું જ જોઈએ. અને સૌથી પહેલા એને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. જી હા, તો સૌથી વધારે આપણે ઇમ્પોર્ટન્સ પહેલાં ઇન્સ્યોરન્સને આપવું જોઈએ, કારણ આપણી જાતને સિક્યોર કરી દેવી જોઈએ, જેથી જો કોઈ અણધાર્યો એપિસોડ થાય છે બીમારીને આપણા હેલ્થને લગતા, તો તમે તમારા હેલ્થને સારી કરવા માટે તમારો એ પૂરી એનર્જી લગાવી શકો. નહીં કે ભાઈ હું બીમાર પડ્યો છું તો પૈસા ક્યાંથી લાવીશ, મારું સેવિંગ્સ હવે જતું રહ્યું ને. એના માટે તમારે એક મામૂલી પ્રીમિયમ યરલી ભરવું પડે છે. એટલું બી એક્સપેન્સિવ નથી હોતું, પણ એક એના માટે પ્લાનિંગ કરવું જરૂરી બને છે. અને મોર સો એવર, કારણ કે હવે વિરલભાઈ, પહેલાંની જીવનશૈલીથી અત્યારની જીવનશૈલી આપણી ઘણી બધી અલગ થઈ ગઈ છે. લાઈફસ્ટાઈલ ઘણી બધી ચેન્જ આવી ગઈ છે. અને એની સાથે નવા નવા ડિઝીઝીસ પણ આવે છે, જે પહેલાં આપણે સાંભળ્યા બી નહોતા. અને એના માટે આપણે આપણી જાતને કવર કરવું ઘણું જ જરૂરી બની જતું હોય છે. અને આપણે ઘણા બધા લાઈફસ્ટાઈલ ડિઝીઝીસ પણ જોયા છે. આ કેટલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઇમ્પોર્ટન્ટ રીઝન હોઈ શકે કે એક ઇન્સ્યોરન્સ લેવો જોઈએ?
પ્રીતિબેન, અહીંયા છે ને હું 5 એવી વાતો મારે કહેવી છે દર્શકોને, કે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ શું કામ લેવું જોઈએ? બટ આપણે એનું ઇમ્પોર્ટન્સ તો જાણ્યું, પણ શું કામ લેવી જોઈએ? એવી 5 વાતો હું અહીંયા કહીશ. એમાં સૌથી પહેલું જે તમે પોઈન્ટ કીધો ને, એ હું લેવા માંગુ છું. એ છે આપણી જીવનશૈલી, જે લાઈફસ્ટાઈલ છે ને. હવે જો રૂરલ જે છે, ગ્રામીણ જનતાઓ જે છે, એ હવે સિટીઝ તરફ વધી રહી છે. બરાબર છે? એટલે જે પહેલા ગામડું હતું એ હવે સિટીમાં કન્વર્ટ થઈ રહ્યું છે. એ લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે. એમની ઇન્કમ ચેન્જ થઈ રહી છે. એ લોકો વધારે ને વધારે એમની જે ફૂડ હેબિટ્સ હોય એ પણ ચેન્જ થઈ રહી છે. જંક ફૂડ્સ વધારે થઈ રહ્યું છે. વર્ક પ્રેશર વધારે થઈ રહ્યું છે. તો આ બધી જે અમુક પાસાઓ જે છે ને, ઈ જીવનશૈલી જે આપણી ચેન્જ થઈ રહી છે, લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે ને, એમાં મેડિકલની કોસ્ટિંગ, હવે સપોઝ કોઈ બીમારી થઈ, લાઈફસ્ટાઈલ પ્રોપર નથી, એડિક્વેટ નથી, જે ધ્યાન રાખવું જોઈએ એ આપણે કરી નથી શકતા અમુક કારણોસર, તો એમાં જ્યારે પણ મેડિકલનો ખર્ચો આવે છે ને, એ બહુ જ આવે છે. તો એને પહેલા ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે હવે તમે જે રીતે કીધું કે એવા ડિસીઝીસ થઈ રહ્યા છે. હવે આપણે આ આઈ થિંક 3 વર્ષ પહેલા અગર આપણે આ શો કરતા હોત, અને ત્યારે આપણે કોવિડનું પણ આપણને કઈ આઈડિયા નહોતી અને ખબર નહોતી કે આવું કઈ ડિસીઝ આવશે, અને જેના કારણે ખબર નહીં એની ઇમ્પેક્ટ કેટલી આપણા પોકેટ ઉપર થશે અને કેટલું આપણને મેડિકલ બિલ આવશે, ને એના માટે આપણે કેટલા એડિક્વેટ તૈયાર છીએ. તો મેડિકલ ખર્ચો વધી રહ્યો છે, લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે. હવે જ્યારે પણ તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો ને, ત્યારે અમુક વાતોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જેવી રીતે એવા અમુક ફીચર્સ જે હોય, જેમાં અમુક તમને જેના કારણે તમે લો છો, તો તમને એનો એડવાન્ટેજ, જેવી રીતે કે ભાઈ હવે એવા પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આવી રહ્યા છે, જેમાં તમને જે બીમારી થાય છે એની પહેલાના રિલેટેડ કોઈ ખર્ચો હોય, એટલે હોસ્પિટલાઇઝેશન થવા પહેલાના અને પછીના એ ખર્ચાઓ કવર કરવામાં આવે છે. તમે અગર મેડિક્લેમ લો છો, હેલ્થ ઇન્સ્યોરન્સ લો છો, વીમો લો છો, તો આ ઇમ્પોર્ટન્ટ પાસું પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પહેલા જ્યારે તમે માની લો 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હતા, ત્યારે એવા ફીચર્સ નહોતા અવેલેબલ. એના કારણે કદાચ ઘણા લોકો કહેતા હતા કે યાર આ તો કવર નથી થતું, ઓલું તો કવર થતું નથી. પણ હવે જેવી રીતે જોયું કે સિચ્યુએશન ચેન્જ થઈ રહી છે, એ પ્રમાણે પ્રોડક્ટ્સ, હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રોડક્ટ્સ પણ ચેન્જ થઈ રહ્યા છે. જેવી રીતે ડે કેર ટ્રીટમેન્ટ મળી જાય તમને, પછી પ્રી હોસ્પિટલાઇઝેશન, પોસ્ટ હોસ્પિટલાઇઝેશન કવર થઈ જાય છે. અને એવી ઘણા ફીચર્સ છે, બહુ જ એડવાન્સ પ્રોડક્ટ થઈ ગયા છે. તો એના માટે પણ તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. બીજી જે શરૂઆતમાં મેં એક વાત કીધી કે આમ જોવા જઈએ તો આપણી પાસે અગર એડિક્વેટ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી હોતું, તો આપણે શું કરીએ છીએ? આપણે આપણી સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન રાખીએ છીએ. કારણ કે ખર્ચો આવી ગયો છે મેડિકલનો, અને એ પણ અણધાર્યો આવી ગયો છે. આપણે વિચાર્યું પણ નહોતું. તો આપણે સેવિંગ્સ અને જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે, એ આપણું પ્લાનિંગ આખું બગડી જાય છે. તો એને પણ ધ્યાનમાં રાખીને આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. અને એના માટે પણ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ શું કામ લેવાનું? એ આપણા સ્વાસ્થ્યનો જે વીમો જે છે, એનું કારણ શું છે લેવા માટેનું? એક આ કારણ પણ ધ્યાનમાં આપણે રાખવું જોઈએ. અને બીજું બહુ એક મોટો પાસું છે, લોકો ઘણી વખત ધ્યાનમાં રાખે છે, અને બહુ જ એડવાન્ટેજીસ છે કે તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. ચલો નહીં, તમે આ બધા કારણો કદાચ નહીં વિચારવાના, કદાચ તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે, તો એ પણ તમારી માટે એક પુશિંગ ફેક્ટર હોવું જોઈએ કે તમારા જીવનમાં તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લો. ઓવરઓલ 75,000 નું, 25,000 ની આસપાસનું તમે તમારા તમે છો, તમારા વાઈફ છે, તમારા ચિલ્ડ્રન્સ છે, 25,000 નું પ્રીમિયમ તમારું તમે ટેક્સ બેનિફિટમાં દેખાડી શકો, અને તમે તમારા પેરેન્ટ્સને પણ ઇન્ક્લુડ કરો છો, તો 50,000 સુધીનું મેક્સિમમ પ્રીમિયમ તમે જે ભરવા જશો તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પર, એ તમે 80D અંડર તમે ટેક્સ બેનિફિટ પણ લઈ શકો. તો આ જે અમુક કારણો છે ને પ્રીતિબેન, એ આપણે ધ્યાન રાખવા જોઈએ. અને એ હું અહીંયા એક જ દર્શકો જે પણ સાંભળે છે એને હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે હેલ્થ ઇન્સ્યોરન્સને નેગ્લેક્ટ નહીં કરો. અને બહુ જ મોટું પાસું છે તમારા જીવનનું. એબ્સોલ્યુટલી એક ઘણું જ મોટું પાસું છે, ને જેમ વિરલભાઈએ કહ્યું કે અને આપણે બધા જાણીએ છીએ કે કઈ રીતે મેડિકલ ખર્ચા વધી રહ્યા છે. મેડિસિન્સ હોય કે મેડિકલ હેલ્પ હોય કે આપણે હોસ્પિટલમાં જઈએ તો કેટલો ખર્ચો થઈ જતો હોય છે. મે બી ચલો 1-2 રાત રહ્યા અને એક નાની બીમારી આવી તો પણ
તો કંઈ આપણે એવું ઈચ્છતા નથી કે કોઈને મોટી બીમારી આવે, પણ જો આવે છે તો તમે કઈ રીતે કરશો? તો તમારા સેવિંગ્સમાંથી તમારે તમારા પૈસા કાઢવા પડશે, અને જે તમારા બીજા જે તમારા જે ધ્યેય હશે એ પણ ગોલ્સ પ્રમાણે જો તમે બીજા ગોલ માટે રાખ્યા છે તો ત્યાંથી વિથડ્રો કરવા પડશે ને ઘણી મુશ્કેલી થઈ શકે છે. તો એનાથી એક સિમ્પલ છે કે એક તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો અને તમારી જાતને સિક્યોર કરો અને એ વળીથી એક ફ્રી રાખી દો. પણ એમાં છે ને વિરલભાઈ, બીજો એક ઘણા બધા લોકો આપણે આર્ગ્યુ કરતા હોય છે કે ભાઈ પ્રીમિયમ ભરીએ છીએ, પછી આટલું બધું પ્રીમિયમ જાય ને અમને કંઈ થતું તો છે નહીં. મે બી આ એક ખર્ચો એવો છે કે આપણે ભલે ખર્ચો કરતા હોઈએ પણ આપણી હેલ્થ સારી રહેતી હોય તો વી ડોન્ટ માઇન્ડ પેઇંગ, એવું થઈ રહે છે. પણ જો સપોઝ કોઈ વખત આવી પ્રોબ્લેમ થાય છે તો જો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે તો કઈ રીતે સારું થઈ શકે છે એ જ આપણે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. અને તમે જેમ કહ્યું કે ઇન્કમ ટેક્સ બચાવવા, હવે એના માટે આપણે જોયું છે કે ઘણી બધી ખોટી પોલિસી પણ લઈ લેતા હોઈએ છીએ કારણ કે લાસ્ટ મિનિટ આપણે જતા હોય છે, તો એવું પણ કરવું ન જોઈએ. એક હેલ્થ ઇન્સ્યોરન્સ જો આપણે લેવો જ હોય વિરલભાઈ, તો કઈ એવી યોગ્ય એજ છે કે જ્યાંથી આપણે લેવો જોઈએ? કારણ કે એવો પણ આર્ગ્યુમેન્ટ છે કે હજી તો હું યંગ છું તો હમણાં મારે શું જરૂર છે, પણ એવું નથી કે કોને બીમારી આવે ને કોને ના આવે એવું તો કંઈ આપણે લખીને આવ્યા નથી. કઈ એવી રાઈટ એજ છે જ્યાંથી આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવો જોઈએ? તમે જેમ કીધું ને પ્રીતિબેન, કે ઘણી વખત લોકો મને પણ કહેતા હોય છે કે અરે યાર, હું તો પ્રીમિયમ ભરતો જાઉં છું, મને તો કંઈ થવાનું જ નથી, મને તો કંઈ થતું જ નથી, તો હું શું કામ કરું? એવું નથી હોતું. પહેલા તો આપણને ખબર હોતી નથી કે ક્યારેક કઈ બીમારી આવે. એવા ઘણા ઇન્સ્ટન્સીસ આપણે જોયા છે, સાંભળ્યા છે કે આપણે થોડી વાર પહેલા મળ્યા અને 1 કલાક પછી કઈ પ્રોબ્લેમ આવી ગયો, હાર્ટમાં ઇશ્યુ આવી ગયો, હાર્ટ એટેક આવી ગયો, માઇનર એટેક આવી ગયો, અનકોન્શિયસ થઈ ગયા. કાંઈ ને કાંઈ થઈ શકે છે, ક્યારે પણ થઈ શકે છે. બરાબર છે? તો આમ જોવા જઈએ ને તો એવી કોઈ સ્પેસિફિક રાઈટ એજ નથી હોતી. બરાબર છે? મને એમ જ લાગે હંમેશા કે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત છે. તમને એનું ઇમ્પોર્ટન્સ જેટલું જલ્દી સમજાય એટલું સારું છે. તમને કોઈ સમજાવવામાં આવે છે ત્યારે તમારે એ એજમાં તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવું જોઈએ. એટલે મારું કહેવાનું અહીંયા એવું છે કે તમને જેવો તમારે બોર્ન થાવ, બરાબર છે, તો તમારા પેરેન્ટ્સે તમારી પોલિસીમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. બરાબર છે? અને તમે તમારા કોઈ ડિપેન્ડન્સ હોય કે તમે મેરેજ કરી લો છો, બરાબર છે, કે તમારી ઇન્કમ સ્ટાર્ટ થાય છે, એટલીસ્ટ ત્યારે તો તમારું ડેફિનેટલી એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જ જોઈએ. એ તો એવી કોઈ સ્પેસિફિક રાઈટ એજ નથી. તમે જેવા બોર્ન થાવ તેવું તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. કારણ કે આમાં એવું પણ થાય છે કે તમે બહુ લેટર સ્ટેજ પર તમે વિચારો કે ભાઈ મારે હવે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું છે, અને પ્રીમિયમ જે તમે ભરવા જશો તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પર, એ એજના ફેક્ટર ઉપર પણ છે. તો તમે જેટલું જલ્દી લેશો તો તમારું પ્રીમિયમ પણ એટલું ઓછું હશે. તો એ પ્રમાણે તમારે તમારું હેલ્થ ઇન્સ્યોરન્સનું સિલેક્શન કરવું જોઈએ. જી વિરલભાઈ, હવે આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવું જોઈએ, પણ ઘણા લોકોનો ક્વેશ્ચન એવો હોય છે કે કેવી રીતનું લેવું જોઈએ? કારણ કે એમના છોકરાઓ બી હોય છે કે એક ઇન્ડિવિજ્યુઅલ લેવો જોઈએ કે એક ફેમિલીનો લેવો જોઈએ. જો ઓલ્ડ પેરેન્ટ્સ હોય તો શું એમને પણ એ જ પોલિસીમાં ઇન્ક્લુડ કરવા જોઈએ? કારણ કે એ લોકોની જરૂરિયાત કદાચ વધારે હોઈ શકે છે. કઈ ટાઈપનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ એ પણ એક મહત્ત્વની વસ્તુ છે, કારણ કે એમાં ખોટા પ્રોડક્ટ્સ પણ આવી જતા હોય છે. તો તમે શું સજેસ્ટ કરશો? આમાં હું 2-3 પોઈન્ટ્સ અહીંયા એડ કરીશ પ્રીતિબેન. એક તો જેવી રીતે આપણે વાત કરી કે ભાઈ રાઈટ એજ એવું કોઈ નથી હોતું. પણ આમાં હવે જેવી રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ લાઇફસ્ટાઇલ ડિસીઝ વધી રહ્યા છે, અનએક્સપેક્ટેડ થિંગ્સ થઈ રહ્યા છે આપણા લાઈફમાં. તો એમ કહી શકાય કે 10 lakhs 5 to 10 lakhs જે છે ને, એ તમારું પહેલું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોવો જોઈએ. 5 લાખથી ઓછું હશે તો મને લાગે છે કે જે હિસાબથી હવે મેડિકલ કોસ્ટ વધી રહી છે અને હોસ્પિટલના બિલ્સ વધી રહ્યા છે, લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ રહી છે, એ કેસમાં 5 થી 10 લાખનું તમારું એટલીસ્ટ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું જોઈએ. 10 લાખથી સ્ટાર્ટ કરવું જોઈએ. બીજું, તમારે પહેલા ફેમિલી ફ્લોટર વિચારવું જોઈએ. અગર તમારી એજ તમે માની લો કે 25 થી સ્ટાર્ટ કરો છો, તમને ડિપેન્ડન્સ છે ને તમે 25 થી સ્ટાર્ટ કરો છો, તો તમારે ફ્લોટર પહેલા વિચારવું જોઈએ, ના કે ઇન્ડિવિજ્યુઅલ. કારણ કે ઇન્ડિવિજ્યુઅલનું પ્રીમિયમ થોડું વધારે થઈ શકે છે. ફ્લોટર ઇઝ અ ગુડ બિગિનિંગ. તમે ફ્લોટરથી સ્ટાર્ટ કરી શકો છો. અને તમારા જે સિનિયર સિટીઝન છે, એટલે પેરેન્ટ્સ અગર સિનિયર સિટીઝન છે, પેરેન્ટ્સ છે, એને કવર કરવા માંગો છો તો એનું તમે અલગથી લઈ લો. તમે તમારા પોલિસીમાં નહીં કરો. કારણ કે ફેમિલી ફ્લોટર જ્યારે પણ તમે લેવા જાઓ છો ત્યારે જે હાઈએસ્ટ એજ હોય છે એના પ્રમાણે પ્રીમિયમ ડિસાઇડ થાય છે. તો તમારા પેરેન્ટ્સને અલગ રાખો,
તમારી જે ફેમિલી છે, માની લો 3 જણ હશે, 4 જણ હશે, એનું એક કવર રાખો અને એ ફેમિલી ફ્લોટર રહો. અને બીજી એક વાત અહીંયા કહેવા માંગીશ દર્શકોને પ્રીતિબેન, કે કોર્પોરેટ કવર, હવે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે પ્રીતિબેન, કે મારે તો કોર્પોરેટ કવર છે, કોર્પોરેટમાં મારું કવર થાય છે, મને જરૂર નથી. ના, એવું નથી. તમે એક સ્ટેન્ડ અલોન પણ હેલ્થ ઇન્સ્યોરન્સ લઈને રાખો તમારા ફેમિલી માટે. કારણ કે તમે જ્યારે તમારી જોબ છોડશો કે તમારું રિટાયરમેન્ટ આવશે અને ત્યારે તમે સ્ટેન્ડ અલોન લેવા જશો ને, તો તમને પ્રીમિયમ બહુ વધારે આવશે. અને અમુક એવા ફીચર્સ પણ તમારા, તમને કઈ મેડિકલ પ્રોબ્લેમ આવ્યો, મેડિકલ હિસ્ટ્રી હશે, તો પણ તમને લેવામાં પણ બહુ તકલીફ પડશે. તો આ અમુક વાતો જે છે એ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. 5 થી 10 લાખનું કવર સૌથી પહેલા વિચારો. કોર્પોરેટ કવર અગર હશે, તમારી કોર્પોરેટ કંપની તમારે કવર કર્યું હશે, તો પણ તમે સ્ટેન્ડ અલોન બેસિસ પર તમે હેલ્થ ઇન્સ્યોરન્સનો આગ્રહ રાખો લેવાનો. અને તમારા પેરેન્ટ્સનું અલગ રાખો, તમારું અલગ રાખો અને ફ્લોટર પોલિસી પર ધ્યાન આપો. હમ. સાથે વિરેનભાઈ, અમુક કેશલેસ પોલિસીઝ હોય છે કે અમુક વખત એવું હોય છે કે ભાઈ તમે હમણાં પૈસા આપી દો, પછી અમે તમને રિએમ્બર્સ કરશું. તો પોલિસી લેતી વખતે આપણે કોઈ એક્સ કંપની તરફ જઈએ છીએ અને પોલિસી લેતા હોઈએ છીએ, તો શું કયા એવા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અને કયા એવા ફીચર્સ પર ધ્યાન આપવું જોઈએ જે આપણને કહી શકે કે આ બેસ્ટ પોલિસી છે? અને જો તમે કોઈ પોલિસીઝના નામ પણ આપી શકો તો. હું તમને કહીશ કે આમાં છે ને, જે પ્રી હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ની વાત કરી, તો મને કોઈ બીમારીના કારણે મારું હોસ્પિટલાઇઝેશન તો થઈ ગયું, બરાબર છે, પણ એની પહેલા એના રિલેટેડ કઈ ખર્ચાઓ થયા હોય, બિલ્સ થયા હોય, તો એવી કઈ કંપનીઓ છે એ તમારે જોવું પડશે કે કેટલા ડેઝ નું કવરેજ રાખે છે. 30 દિવસ પહેલા છે કે 60 દિવસ પહેલા છે, પછી હોસ્પિટલાઇઝેશન થયા પછી, ઘરે આવ્યા પછીના પણ મારા અમુક અગર ખર્ચા થયા હોય, તો પ્રી હોસ્પિટલાઇઝેશન, પોસ્ટ હોસ્પિટલાઇઝેશન, ડે કેર. હવે મને એવી બીમારી થઈ છે કે ભાઈ મને હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી, પણ મને ખર્ચો થયો છે, તો મને એનું મળવું જોઈએ વળતર પાછું. તો એવામાં પણ જે તમે કીધું કે કેશલેસ હોય કે નોન કેશલેસ હોય, પણ એ કવર થવું જોઈએ. એટલે ડે કેર કવર થવું જોઈએ. પછી હવે આજના દિવસે આપણું જે ગવર્મેન્ટ છે એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સને એના પર વધારે પ્રાધાન્ય આપી રહ્યું છે, દેખાય છે. તો આયુષ ટ્રીટમેન્ટ પણ કવર થાય છે કે નહીં, એ જોવું જોઈએ. પછી અમુક કંપનીની પોલિસીઝ એવી હોય, બહુ જ કમ્પ્રેહેન્સિવ હોય, તો એમાં આવા બધા પાસાઓ છે ને બહુ સારી રીતે કવર થઈ જાય છે. કે ભાઈ નાની નાની જે ચીજો યુઝ થયેલી હોય ટ્રીટમેન્ટ વખતે ને એની માટે, તો ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે એ ખર્ચાઓ નથી આપતી, મેડિકલમાં, હેલ્થ ઇન્સ્યોરન્સમાં કવર નથી થતી. તો એવી પોલિસી લેતી વખતે ધ્યાન રાખો કે આવો ખર્ચો પણ કવર થાય છે કે નહીં. પછી એક છે ને મેડિકલ ચેકઅપ. હવે આજના ટાઈમ પર આપણું કોન્સ્ટન્ટ આપણે એક એજ પછી આપણે મેડિકલ ચેકઅપ કરીને રાખીએ તો આપણને માટે સારું છે. તો શું મારી પોલિસી મેડિકલ ચેકઅપ પણ કવર કરે છે કે નથી કરતી, એ પણ જોવું જોઈએ. તો આ અમુક વાતો જે છે ને, એ હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલા લેતી વખતે જોવી જોઈએ અને એના પછી જ કરવું જોઈએ. અને તમે કીધું કે કોઈ કંપનીઓ છે, તો અત્યારે આમ જોવા જઈએ તો ઘણી બધી કંપનીઓના પ્રોડક્ટ્સ બહુ જ સારા બની ગયા છે, બહુ જ સારી રીતે કવરેજ આપે છે, અને બહુ નાની નાની વસ્તુઓ પણ બહુ જ ડિટેલિંગમાં કવર કરતી થઈ ગઈ છે. એમાં તમે એક કેર કંપની છે, પછી આદિત્ય બિરલાની કંપની છે, પછી HDFC ની કંપની છે. એ બધા કંપનીના પ્રોડક્ટ્સ જે છે એ બહુ જ સારા છે અને બહુ જ એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ છે, જેમાં આ બધા ફીચર્સ કવર થાય છે. વિનયજી, બધાને એક ડર હોય છે કે ભાઈ સપોઝ આપણે, તમે કહ્યું કે એક 5 થી 10 લાખની ઇનિશિયલ આપણે એક પોલિસી લેવી જોઈએ, એનું આશરે કેટલું આપણે પ્રીમિયમની તૈયારી રાખવી જોઈએ યરલી આપણે જોવા જઈએ તો? અને સપોઝ તમે કહ્યું કે વહેલા લઈએ છીએ તો પ્રીમિયમ ઓછું થતું હોય છે. સો સપોઝ આપણે 3 એજ ગ્રુપ પકડીએ, 25 અને 35 અને 45 વર્ષે જો કોઈ લે છે, તો કઈ રીતનું પ્રીમિયમમાં ફરક પડી શકે છે અને એવરી યર કેટલું પે આઉટ આપણે કરવું પડશે? 25 વર્ષ માટેના કેસમાં અગર જોઈએ તો બહુ જ યંગ એજ છે, અને એમાં મને લાગે છે કે 8 થી 10,000 અગર સપોઝ આવશે યરલી પ્રીમિયમ. અને અગર એની અંદર ફેમિલીને કવર કરવામાં આવ્યું, એટલે માની લો કદાચ 25-26 વર્ષની ઉંમર હશે અને મેરેજ થઈ ગયા હશે, તો સ્ટાર્ટિંગમાં તો માનીને ચાલીએ કે સેલ્ફ અને સ્પાઉસ બે જણ હશે તો 7 to 8,000 હશે. અગર 35 વર્ષમાં સેલ્ફ, સ્પાઉસ અને બે કિડ હશે કે એક કિડ હશે, તો પ્રીમિયમની જે રેન્જ હશે એ 15 થી 17,000 હશે. અને માની લો કે 45 યર્સ હશે, તો એની જે પ્રીમિયમ રેન્જ હશે એ 25,000 થી 30,000 ની વચ્ચે આવી શકે છે. અને આવી રીતે એટલે મીન્સ 7 થી 8,000 25 વર્ષના માટે, 35 ની એજ હશે, 35 યર્સની એજ હશે,
તો 12 થી 15,000 હશે, અને અગર 45 ની એજ હશે તો ઈ પ્રીમિયમ 25 થી 30,000 ની આસપાસ આવી શકે છે આ એજ ગ્રુપના માટે. અને કોમ્પ્રિહેન્સિવ અગર તમે લેવા જશો તો જેમાં બધા ફીચર્સ કવર થઈ શકે છે. અને જે મોસ્ટ વલનરેબલ જે ક્લાસ છે એ છે સિનિયર સિટીઝન. હવે જો એમને જો પહેલાં જો ઇન્સ્યોરન્સ ન લીધો હોય તો એમને તકલીફ પડશે. તો કોઈ સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ અવેલેબલ છે? ભલે થોડું પ્રીમિયમ આઈ નો કે વધારે આપવું પડશે, પણ કોઈ પ્રોડક્ટ્સ અવેલેબલ છે? સિનિયર સિટીઝન માટે છે ને, અહીંયા હું એક વાત કરીશ પ્રીતિબેન કે આમ તો ઘણી બધી કંપનીઓ હવે કવર કરવા માંડી છે એમના સિનિયર સિટીઝનના પ્રોડક્ટ્સ છે. એક પ્રોડક્ટ જે છે એ સ્ટાર ઇન્સ્યોરન્સનું છે, રેડ કાર્પેટ કરીને પ્રોડક્ટ છે. ખાસ એ લોકોએ સિનિયર સિટીઝન માટે બનાવેલું છે. એનું પ્રીમિયમ બહુ ઓછું છે. અહીંયા મેઇન પોઈન્ટ એટલા માટે હું કહેવા માંગુ છું કે પ્રીમિયમ ઓછું છે, પણ જ્યારે પણ સિનિયર સિટીઝનનો કેસ આવે છે ને ત્યારે અમુક કોપે આવે છે. એટલે કોપે એટલે અમુક પૈસા તમને ભરવા પડે અને મેક્સિમમ પૈસા તમારા પ્રીમિયમ એટલે તમે જે લીધું છે ઇન્સ્યોરન્સ કવરેજ એમાંથી. એટલે માની લો કે 80-20 નો રેશિયો હોય કે 80% પૈસા જે છે એ તમને જે કંપનીનું તમે પોલિસી લીધી છે, એટલે આ કેસમાં સ્ટાર ઇન્સ્યોરન્સનું તમે રેડ કાર્પેટ લીધું છે તો 80% પૈસા એ લોકો આપશે અને 20% તમને તમારા પોકેટમાંથી આપવું પડશે. પણ એ કેસમાં પ્રીમિયમ ઓછું હશે. બરાબર છે. 5 લાખનું પ્રીમિયમ કંઈક 7-8 હજાર આવે છે અને 10 લાખનું પ્રીમિયમ કંઈક 12,000 ની આસપાસ આવે છે. આ સિનિયર સિટીઝનમાં પણ કોપેના ઓલા માટે. હવે તમે એમ કહેશો કે ના મારે કોપેમાં નથી જવું, તો કેર ઇન્સ્યોરન્સનું સિનિયર સિટીઝનની જે પોલિસી છે એનું પ્રીમિયમ જે સ્ટારનું પ્રીમિયમ છે એના કરતા કદાચ ડબલ હશે. માની લો 20 થી 25,000 નું પ્રીમિયમ આવશે 5 લાખ માટે, ખાલી એક જણને ઇન્ક્લુડ કરવા માટે. પણ ફીચર્સ તમારે કઈ કોપે નહીં હશે ને એક્સક્લુઝિવ હશે. પણ હવે આજના ટાઈમ પર પ્રીતિબેન તમારો જે પ્રશ્ન હતો કે હવે ઘણી બધી કંપનીઓ સિનિયર સિટીઝનને પણ કવર કરવા માંગી છે. અમુક એવા ક્લોઝિસ હોય છે કે ભાઈ અગર એમને કોઈ બીમારી હોય તો ઈ પણ વેટિંગ પિરિયડ સાથે કવર કરવામાં આવે છે. એટલે સિનિયર સિટીઝનને પહેલા એવો મિથ હતો કે ભાઈ પોલિસી મળતી નથી અને પ્રીમિયમ બહુ જ વધારે હોય છે. પણ અગર તમે તમારા જે ઇન્સ્યોરન્સના કોઈ અગર એડવાઇઝર હોય એની સાથે બેસો અને કંપનીની અગર વેબસાઇટમાં પણ જઈને જુઓ તો પ્રોડક્ટ્સ અવેલેબલ છે અને પોલિસી લેવાનું વિચારતા હો તો લઈ લેવી જોઈએ. કારણ કે એનું કવરેજ એ લોકોને 80 વર્ષ સુધી આરામથી મળી શકે છે. જી બરાબર. તો ઓન ધ હોલ જે મેઇન જે અમે પોઈન્ટ તમને કહેવા માંગીએ છીએ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લીઝ તમે લો. અને તમે જો આ ઇન્સ્યોરન્સ તમે લઈ રાખશો ને તો તમને મેન્ટલી તમને એક આના પરથી વરી ઓછી થઈ જશે કે સપોઝ કોઈ બીમારી આવે છે અને કોઈ બી વખત કહીને બીમારી નથી આવતી. હું ઓલવેઝ એ કહેતી હોઉં છું, જેવી રીતે કે આ પેન્ડેમિક આવ્યું, આપણને કહીને નહોતું આવ્યું કે હું આવવાનું છું તો તમે તૈયારી રાખજો. એવી રીતે બીમારી બી કોઈ આવે છે તો પહેલેથી નથી કહેતી કે હું આવવાની છું. તો આપણે એના માટે સચેત રહેવું જોઈએ, તૈયારી રાખવી જોઈએ. અને ઓફકોર્સ આપણે પ્રેયર કરીએ કે કંઈ આવું આપણને મોટું કંઈ થાય નહીં, પણ જો થાય છે તો એટલીસ્ટ તમે એક મની પોઈન્ટ ઓફ વ્યૂ કે સારવાર પોઈન્ટ ઓફ વ્યૂ તમે એક ફ્રી માઇન્ડથી તમારી સારવાર કરાવી શકો. તો પ્લીઝ તમે એક ઇન્સ્યોરન્સ લો. અને કંઈ મિનિમમ અમાઉન્ટ હોય છે, જે રીતે વિરલભાઈએ તમને કહ્યું છે, એટલે એટલા તો આપણે સ્પેર કરી શકીએ છીએ આપણા માટે. પણ અત્યારે લઈશું એક બ્રેક અને આ બ્રેક બાદ આપણે નજર કરીશું દર્શકોના સવાલો ઉપર. તો અમારી સાથે જરૂરથી જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે સમય થયો છે દર્શકોના સવાલો લેવાનો. અને જે પહેલો સવાલ આવી રહ્યો છે વિરલભાઈ, એ આવી રહ્યો છે દિયા દવેનો. એ કહી રહ્યા છે કે એમની ઉંમર 33 વર્ષની છે અને મારા અને મારા પતિ પાસે એમ્પ્લોયર દ્વારા અપાતો 5-5 લાખનો ફેમિલી હેલ્થ કવર છે. અમારે 2.5 વર્ષનું બાળક પણ છે એમ કહી રહ્યા છે. તો શું અમારે હજી પણ વધુ હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂર છે? જી વિરલજી. ડેફિનેટલી એમને મારું સજેશન એમ જ રહેશે કે એક તો કોર્પોરેટ કવર છે, જેવી રીતે આપણે વાત કરી, કોર્પોરેટ કવરથી અલગ એક સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સ્યોરન્સ એ લોકોએ લઈ લેવું જોઈએ. અને મને લાગે છે કે એમણે આજે નવી જે હું કહું છું કે સ્ટેન્ડ અલોન લેવાની વાત કરું છું, એમાં બધાને કવર કરે, એમને, એમના હસબન્ડને અને એમના બાળકને પણ કવર કરે. અને એટલીસ્ટ એ કવર જે છે, હવે અગર એ લોકોને પ્રીમિયમનો ઇશ્યુ ન આવતો હોય ને એફોર્ડેબિલિટીનો, તો મને એવું લાગે છે કે એક
કોમ્બિનેશન વિચારવું જોઈએ. આ એજ બ્રેકેટના જેટલા પણ લોકો છે ને, એક તો 10 લાખનું બેઝ કવર હોવું જોઈએ, 10 લેક્સનું બેઝ કવર અને 30 to 40 લેક્સનું સુપર ટોપઅપ. એક આ સુપર ટોપઅપ પણ એક પોલિસી જે છે ને, એ તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે તમે કનેક્ટ કરી શકો છો. જેમાં તમારું કવરેજ વધારે, એટલે હું અહીંયા જે કહું છું કે 30 થી 40 લાખનું જે સુપર ટોપઅપનું સમ ઇન્શ્યોર્ડ જે લેવાની વાત કરું છું, એ લઈ એનું પ્રીમિયમ છે ને ઓછું આવે છે. સમ ટોપઅપ સુપર ટોપઅપ પોલિસી તમે ક્યારે પણ લો છો તો એનું પ્રીમિયમ થોડું ઓછું હોય અને કવરેજ વધારે હોય. અને બેઝ કવર જે તમને 10 લાખનું કહું છું, તો આ બંનેનું કોમ્બિનેશન કરીને તમે એટલીસ્ટ 40-50 લાખ સુધી તમે તમારા ફેમિલીને કવર કરવાનું વિચારી શકો તો બહુ સારું છે. પણ અગર સુપર ટોપઅપ પણ ન વિચારો તો એટલીસ્ટ 10 લાખનું સ્ટેન્ડ અલોનની પોલિસી તમારી હોવી જોઈએ. ઓકે, તો એક સ્ટેન્ડ અલોન પોલિસી હોવી ઘણી જ જરૂરી છે, કારણ કે સપોઝ તમે એવો વિચાર કરો છો કે તમારે જોબ ચેન્જ કરવો છે કે છોડી દેવી છે, અને જો છોડી દો છો તો તમારી પાસે કોઈ કવર રહેશે નહીં. એટલીસ્ટ તમારી જાતને પહેલાં તમારે પ્રોટેક્ટ કરી લેવી જોઈએ, અને કંપનીનો બી હોય તો વાંધો નથી, એ તમે વાપરો, પણ પોતાનો એક સ્ટેન્ડ અલોન હોવો જરૂરી છે. અને એ સાથે જ વિરલભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સને તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, ઉંમર, શહેર સાથે અમને ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક પર અમને લખો facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.